સાથે હું છું વિધિ। સોમનાથમાં દબાણો હટાવવા પર એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે દબાણો હટાવવાના વિરોધમાં તેમનું ટ્વીટ છે। સરકારની કામગીરી સામે ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે। ધ્વસ્ત કરાયેલી ઇમારતો રક્ષિત હોવાનો ઓવૈસીનો દાવો। તોડી પડાયેલી પ્રાચીન ઇમારતોની તસવીર ઓવૈસીએ પોસ્ટ કરી। દરગાહ અને રક્ષિત સ્મારકને દબાણ જણાવી તોડી દેવાયા આવું ઓવૈસીએ લખ્યું છે। તેમણે કહ્યું કે દરગાહ અને મસ્જિદ બંને સદીઓથી અસ્તિત્વમાં હતા। નવો વક્ફ કાયદો એટલે માંગી રહ્યા છીએ કે તમામ દરગાહ અને મસ્જિદ હડપી લેવાય। આ પ્રકારનું તેમનું ટ્વીટ છે। ઓવૈસીએ કાર્યવાહીને પૂર્વાગ્રહયુક્ત અને અન્યાય ભરેલી ગણાવી। તો જે પ્રકારે સોમનાથમાં ડિમોલિશનની કાર્યવાહી થઈ તેને લઈને અસદુદ્દીન ઓવૈસીનું આ ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તેમણે જે ઇમારતો ઉપર આ સંપૂર્ણ કાર્યવાહી થઈ છે, જેમને દબાણ ગણી હટાવાયા છે, તે રક્ષિત ઇમારત હોય એ પ્રકારનું તેમનું ટ્વીટમાં ઉલ્લેખ છે। તેમણે કહ્યું કે દરગાહ અને મસ્જિદ બંને સદીઓથી અહીં અસ્તિત્વમાં હતા। તેમણે જે સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે, ડિમોલિશનની કાર્યવાહી, તેને પૂર્વાગ્રહયુક્ત અને અન્યાય ભરેલી ગણાવી છે। તો સોમનાથમાં દબાણો હટાવવાનો આ મામલો કે જેને લઈને ઓવૈસીએ ટ્વીટ કર્યું છે અને ઉઠાવ્યા છે સવાલ। અમે આપને જાણકારી પણ આપી રહ્યા છીએ કે કઈ રીતે આ જે સંપૂર્ણ ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે, જેમાં રક્ષિત ઇમારતોને ધ્વસ્ત કરી હોય એ પ્રકારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। એટલે કે એવી ઇમારતો કે જે વર્ષોથી અસ્તિત્વમાં હતી અને ટ્વીટમાં પણ એવો જ ઉલ્લેખ છે કે સદીઓથી દરગાહ અને મસ્જિદ બંને અસ્તિત્વમાં હતી। તેમને દબાણ ગણીને હટાવવામાં આવ્યા છે। આ કાર્યવાહી અન્યાય ભરેલી છે, આ પ્રકારનું લખાણ ટ્વીટમાં જોવા મળે છે। તો બીજી તરફ આપણે કહી દઈએ કે આજે સોમનાથમાં ડિમોલિશનની સંપૂર્ણ કાર્યવાહી જે છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે। એટલું જ નહીં, જે કાટમાળ હટાવવાની કામગીરી હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે ને એ બાદ હવે ઓવૈસીનું આ ટ્વીટ સામે આવ્યું છે, જેણે હવે એક નવી ચર્ચાને શરૂ કરી છે। તેમણે જે કાર્યવાહી સોમનાથમાં થઈ છે, જે અલગ અલગ ઇમારતોને તોડી પાડવામાં આવી છે, ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યા છે, તેને પૂર્વાગ્રહયુક્ત કામગીરી ગણાવી છે। બીજી તરફ ગઈકાલે આ મામલે રાજ્યના ગૃહપ્રધાનનું પણ નિવેદન સામે આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે જે કોઈ પણ કાર્યવાહી થઈ રહી છે તે પૂરી રીતે કાયદાકીય કાર્યવાહી છે। આપને કહી દઈએ કે આ જે સંપૂર્ણ મામલો છે તેને લઈને હવે એક નવી ચર્ચા શરૂ થાય તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી હતી તેને લઈને હવે ઓવૈસીનું ટ્વીટ સામે આવ્યું છે।